ના ના, હવે એવું કંઈ થોડી હોય. જો આપણે મળવાના છીએ ને, મળીને બધી વાત કરશું. હા. ના ના, એ તો નેક્સ્ટ ટાઈમ આપણે મળ્યા હતા ને ત્યારે એવું થયું હતું. હવે એવું નહીં થાય. હા, જો મેં કહ્યું ને કે આપણે જોબ ઉપર રજા રાખીએ તો પછી એવું જ થાય. સરખું કામ કરવાનું, સરખી રીતે કામ સંભળાવવાનું. અને હા, જો બોસને કહી દેજે કે પછી હું થોડોક લેટ આવું તો મને કંઈ કહે નહીં. હા, ચલ મૂકું છું. હા, બાય, સી યુ, ટેક કેર, બાય. હા મોટા ભાઈ. એટલે કોની યાર તું આવી બધી વાત કરતો હતો? બાય બાય, સી યુ, ટેક કેર ને એવું બધું કહેવાનું હોય? અને હું આવીને બેહી ગયો તો તારું ધ્યાન નહોતું? ફોન નથી કાપી શકતો તું? ના ના, કાપ્યો ને તરત જ. ફોન મેં તરત જ કાપ્યો. પણ શું થયું કે હવે સામેવાળું વ્યક્તિ હોય, તમે બેઠા હોય તો વાત થોડી કરાય મારે. હવે છે ને મહેશભાઈ નો ફોન આવ્યો તો આજ સાંજે છોકરી જોવા જવાનું છે, એના હાડુભાઈ ની છોકરી છે, એટલે સાંજે તું જ્યાં જવાનું હોય ત્યાં વહેલો આવી જાય અને દાઢી બાઢી સેટ કરાય છે થોડીક. મોટા ભાઈ, આ કેવી વાત કરો છો? તમને જરાય શરમ નથી આવતી? મેં તમને અગાઉ કહ્યું હતું કે મારા લગ્ન થઈ ચૂક્યા છે અને તમે પાછી છોકરી જોવા જવાની વાત કરો છો. પેલા રમેશભાઈ, હવે મહેશભાઈ. અરે કેટલી છોકરીઓના માગા તમે તમારા મગજમાં સેટ કરાવીને બેઠા છો? અરે ઈ લગ્ન તે કરી લીધા છે તો એ લોકો લગ્ન કેમ નથી કરાવતા? તો તૈયાર હોય તો લગ્ન તો કરાવી દેવા પડે ને. હા, એ વિશે ચર્ચા બાકી છે હજી. અમે લોકોએ ખાલી વાત કરી હતી અંદરો અંદર. હવે એ છોકરી કરે વાત કરે, એના મમ્મી પપ્પા માને, પછી આગળ વાત ચાલે ને કઈ. એના મમ્મી પપ્પા નથી માનવાના, તું સમજી લે ને ભાઈ. જો માનવાના હોય ને તો જે માણસ એમ કે અમે લગ્ન કરી લીધા છે તો એ માની જાય. આ નો માનવાના હોય ને એના 70 બાના હોય કે અમારી છોકરી હજી નાની છે, અમારી છોકરીને હજી ભણવાનું બાકી છે, અમારી છોકરીને હજી ગામડે જવાનું છે, એને કંઈક પ્રસંગ બાકી છે. આવા બધા 70 બાના હોય. નો કરવાના હોય ને એને, બાકી જેને કરવાના હોય ને તો સંબંધ કરી નાખ્યા. સંબંધ એ નથી કરી દેતા. ઉઠવું પડશે. જો એમાં એવું છે કે હકીકતમાં મને જ્યાં સુધી જાણ મળી છે ને ત્યાં સુધી એમના કુટુંબમાં કોઈ ઓફ થઈ ગયું છે. હવે તમે જ વિચાર કરો ને, આ કુટુંબમાં કોઈ ઓફ થઈ જાય તો કોઈ થોડી આવા બધા સારા કામની વાતો કરે. એટલે આ વાતને થોડા દિવસ અટકાવી દેવામાં આવી છે. બાકી છોકરીએ તો વાત કરી જ દીધી છે, એટલે જરાય ચિંતા ના કરો, થઈ જશે. 15 દિવસની રાહ જુઓ, 15 દિવસમાં જવાબ આવશે. આ 15 દી રાહ જોયા, હજી 15 દી રાહ જોવાની મારે? હે, આ પછી ખબર છે ને ફોન આવે છે મામાનો કે તું એની વાત કર કે હું કરું. હવે મારે કેટલાકને જવાબ દેવા? જુઓ મોટા ભાઈ, હું સિરિયસ છું આ બાબતને લઈને. અને આમ પણ એ છોકરીને પ્રેમ કરું છું. કોઈના જીવન સાથે દગો તો ના જ કરી શકું ને. લગ્ન થઈ ગયા છે તો પછી મારે શું એ છોકરીને રખડતી મૂકી દેવાની? અને આવું કરવાથી આપણને જ પાપ લાગશે. જુઓ, તમે જેને આ બીજી છોકરીઓ સાથે હમણાં જોવાનું બંધ રાખો અને 15 દિવસ ખમ્યા ભેગા ખમ્યા, એમાં શું ફેર પડી જવાનો છે? હવે તું નહીં માન. આમ જો હવે મારો તું છેલ્લો નિર્ણય સાંભળી લે. તું એ છોકરીને મળી લેજે અને વાત કરી લેજે અને એને પૂછી લેજે તારા મમ્મી પપ્પા માને એમ છે કે નહીં. એના મમ્મી પપ્પા માને એમ હોય તો આપણે જઈને વાત કરી લેવી, અને એ નો માને એમ હોય તો આપણે વાટ જોવાની થતી નથી. હા, હું ઉપર છેલ્લું પૂછાવડાવી લઈશ કે તું તારા મમ્મી પપ્પાનો નિર્ણય જાણી લે. એકવાર એ છોકરી ખાલી નિર્ણય કહી દેશે ને તો પણ પછી તો તમારે રાહ જોવી પડશે ને. હવે જો કાયદેસરના લગ્ન જે થવાના છે અમારા, એમાં થોડો ઘણો સમય તો જાય ને. કારણ કે એના મમ્મી પપ્પા આ પાડ્યા પછી તરત થોડી વળાવી દેવાના છે. થોડી ઘણી તૈયારીઓ કરે, ખરીદી કરે, અને એની દીકરીને કંઈક આપવું મૂકવું હોય તો એ બધું કરે, કુટુંબ કબીલાને પૂછે. એટલે જુઓ, વરસ દિવસ તો આમ પણ ખેંચાવાનું જ છે. એટલે તમે બહુ જલ્દી ના કરો ને તો વધારે સારું છે. હગાઈ તો કરી શકે ને? હે, તો એને કેને ખાલી હગાઈ કરી નાખે? આ મારે જવાબ દેવા તો બંધ થાય તો હું કોકને કહી દઉં હાલ ભાઈ લગ્નની 3 વર્ષ કેડે કરે તોય મને મંજૂર છે. પણ હગાઈ કરી નાખીને તો હું કોકને કહી શકું કે ભાઈ હગાઈ થઈ છે, છોકરી હજી ભણે છે, કે હું ગમે એ બાનું બતાવી શકું. હવે આ હગાઈ થઈ નથી અને હું ગામમાં એમ કહું કે એ બેને લગ્ન કરી લીધા છે તો મારે તો નીચું જોયા જેવું થાય ને. નીચું જોયા જેવું તો મારે પણ થઈ રહ્યું છે. આ તમને બધી સાચી વાત કરી દીધી, છતાં પણ તમે મને સપોર્ટ કરવાને બદલે રોજે રોજ ઓલા મહેશ કાકા અને આ રમેશ કાકા ને એ બધાને સપોર્ટ કરો છો અને વળી પાછા મામાની ધમકી આપો છો. આ જુઓ, મને જેને મામાની ધમકી ના આપો પ્લીઝ. અરે ઈ આપણને હેરાન નથી કરતા, ઈ આપણને સપોર્ટ કરે છે. હું એને સપોર્ટ નથી કરતો. અત્યારે તને ખબર છે છોકરીઓ મળવી મુશ્કેલ છે. આપણી પાસે સામેથી માંગ આવે છે તો આપણે સાઈડલાઈ કરવી છે. મારે નથી કરવા, આમ છે, તેમ છે, લફરું છે. પણ સામે ચાલીને છોકરી સાથે લગ્ન તો કરી લીધા છે મેં. એટલે હવે તમે ચિંતા ના કરો, લગ્ન તો થઈ જ ગયા છે ને.
હવે એકાદ 2 વર્ષ આમ તેમ આપણે તો ખાલી સમાજને બતાવવાનું બાકી છે, એટલે થઈ જશે, બધું થઈ જશે. હા, શાંતિ રાખો થોડી. હા, એકાદ 2 વર્ષ વાટ જોવાની, પછી ઓલા ના પાડશે એટલે તને પછી રાખવાનો કુવારો. તારી ઉંમર થઈ જાય પછી ઈ ના પાડશે, પછી શું કરવાનું? ઈ લોકો પાકા હોય, સમજ્યા? અત્યારે ખાલી એમને કહી દીધું હોય કે તમારે કહીશું હારો કઈ પૈસા વાળો છોકરો મળે ને એટલે ના પાડી દે કે ભાઈ હવે તમે તમારી રીતે કરી નાખો. બરાબર છે. હું બરોબર છે? ના ના, તમે મારી વાત તો માનવાના જ છો નહીં ને, તો પછી તમારી સામે બોલીને ખોટે ખોટો સમય બગાડવો. અને આમ પણ આજનો સુવિચાર મેં વાંચ્યો હતો કે જે ને સુવિચાર જ્યાં મારે આપણું નથી ના ચાલે ને ત્યાં બોલવું જ ના જોઈએ, કારણ કે નથી ચાલવાનું એ વ્યક્તિ સમજવાનો નથી, અને સમજાવીને થાકી જશો તો પણ એના મગજમાં વાત ઘૂસવાની નથી, તો શું કામને સમજાવવા જોઈએ? આજનો સુવિચાર છે આ. આ તું છે ને આજે સાંજે પાકું કરતો હોય છે, નકર તું વયો જાય ગામડે કા હું વયો જાય, રેજે અહીં એકલો. દામિની, હવે કેટલો સમય લઈશ તું? જો મારા ભાઈને મેં માંડ કરીને મનાવ્યા છે, અને આમ પણ મને નથી લાગતું કે હવે વધારે સમય રાહ જોઈ શકે. ક્યાં વધારે રાહ જોવાની છે? જો મેં પણ મારા ઘરે વાત કરી દીધી છે. તે વાત કરી છે આવું મને 10 દિવસથી કહી રહી છે. પણ હવે ફાઇનલ વાત કરી દીધી છે ને? પણ માન્યા નહીં હોય? પાક્કું? માની ગયા ને, શું ના માન્યા હોય? દામિની પ્લીઝ, તું ખોટું નહીં બોલ. સાચું કહું છું, મેં ઘરે વાત કરી દીધી છે ને, માની ગયા છે. તો પછી તારા ઘરેથી ફોન કેમ નથી આવ્યો? મારા મોટા ભાઈ ફોનની રાહ જોઈને બેઠા છે. આજે જ મને કહેતા હતા કે ત્યાં તે જો બધી વાત કરી હોય અને છોકરી તરફથી બધું ફાઇનલ હોય તો પછી એ લોકો વાત કેમ નથી આગળ ચલાવતા? ક્યાંથી ફોન કરે? શું? બોલ જલ્દી, બોલતી કેમ બંધ થઈ ગઈ? ક્યાંથી ફોન કરે? હા, ભાભીને વાત કરી છે. ભાભી થોડા ફોન કરવાના હતા. વાહ, શાબાશ. ભાભીને વાત કરવાનું કોણે કહ્યું છે? મતલબ કે વાત થઈ હતી કે ભાભીને તું વાત કરીશ, પછી ભાભીએ આગળ તો વાત કરવી પડશે ને. હા, મેં ભાભીને વાત કરી દીધી છે ને, ભાભી માની ગયા છે. એમણે કહ્યું છે કે હું તમારા ભાઈ સાથે વાત કરી લઈશ, એટલે ભાભી ભાઈ સાથે વાત કરી લેશે. અને એમણે મને એવું પણ કહ્યું છે કે જો તમારા ભાઈ ન માને તો તમે આ બધું ભૂલી જજો. થઈ રહ્યું તો હા, થોડા ઇમોશનલી બ્લેકમેલ કરવા પડે, પણ નહીં, તે કંઈ નથી કર્યું. બસ સિમ્પલી વાત કરી દીધી. અરે પાક્કું છે કે હા, તારી અને મારી વચ્ચે સંબંધ ક્યારેય નહીં જોડાઈ શકે. જો અને મારા ભાઈ છે ને રાહ જોવા તૈયાર નથી. હવે સાંભળીશ, મેં ભાભીને વાત કરી દીધી છે, ભાભીએ ભાઈને પણ વાત કરી દીધી છે, અને ભાઈ ના પાડે છે. એ પપ્પાને વાત નહીં કરી હોય, ફાઇનલ આ જશે. ભાઈ માની ગયો છે. શું વાત કરે છે? તારા ભાઈ માની ગયા છે? તો પછી આટલો બધો સમય કેમ લાગે છે? તો પછી તારા ભાઈને કે આજે સાંજે ફોન કરી દે અને અમને લોકોને બોલાવી લે. ભાઈ માની ગયા છે ને, પપ્પાને હજુ ખબર નથી પડી. ભાઈ કહેતો હતો કે એ આજકાલમાં વાત કરી લેશે, એટલે મેક્સ ટુ મેક્સ હું ગણું ને તો 15 દિવસ. 15 દિવસમાં બધી વાત થઈ જશે. અરે પણ 15 દિવસ કઈ નાનો થોડો સમયગાળો છે? આ 10 દિવસ તો કાઢ્યા છે માંડ કરીને, અને એમ છતાંય મારા ભાઈને તો મેં છે ને તારા કરતાંય 5 દિવસ પહેલાં વાત કરી હતી, એટલે મારા ભાઈ તો એમ જ સમજે છે કે 15 દિવસ વાત ચાલી છે તો પછી આગળ કેમ નથી ચાલતી વાત. અને જો હવે નહીં વાત ચાલે ને તો પ્લીઝ, આજે છે ને મહેશ કાકાની છોકરીનું માગવું આવ્યું હતું, એ કોઈ જગ્યાએ જોણ કરાવી રહ્યા છે. તો ના પાડી દે, તો ના પાડી દે છોકરીને. કેટલો સમય ના પાડીશ? તું જ કે ને. આ 2-5 વખત તો મેં ના પાડી છે, પછી આગળ જતા મારા મોટા ભાઈને આ વાતની પણ જાણ થઈ જશે કે હકીકતમાં તારે અને મારે લગ્ન નથી થયા, તો પછી જે વાત માન્યા છે ને એ પણ નહીં માને. પણ તારે છે ને કોઈ છોકરીનું જોણ આવે ને તો પહેલા 3-4 વાર પહેલા ના પાડવાની એ છોકરી માટે, પછી ભાઈ પાછો ફોર્સ કરે ત્યારે કહેવાનું કે ઠીક છે હું જોવા માટે તૈયાર છું. વાહ, ઠીક છે જોવા માટે તૈયાર છું, છોકરી જોઈ લઉં છું, અને છોકરી જોવા આવે ને એટલે હું હા પણ પાડી દઈશ, સગાઈ પણ કરી નાખીશ. નહીં. તો આ તો આવું થયું ને. ના પાડવાની છે તારે. જો તું થોડો સમય મને આપ. જો 10 દિવસમાં ભાઈને ખબર પડી ગઈ, હવે આવતા 15 દિવસમાં પપ્પાને પણ ખબર પડી જશે. આઈને ખબર પડી પછી પપ્પાને ખબર પાડવા માટે વચ્ચેના 15 દિવસનો સમયગાળો શું કામ? પણ એ પપ્પા છે ને, પપ્પા, ભાઈ નથી. પપ્પા છે તો પપ્પાને કહેવામાં આટલો બધો સમય ના લાગે, વાત કરવાની છે ખાલી. તને તો ખબર છે ને મારા પપ્પાની. મારા પપ્પા વધારે શહેરમાં નથી રહ્યા, હમણાં અહીંયા આવ્યા છે, અને એને શહેરની રીતભાત રહેણી કેણી તરફ વળતા વાર લાગે. ઠીક છે,
તારા પપ્પાને ભલે સમય લાગતો, આવતા 15 દિવસ પછી ડાયરેક્ટલી મારી સગાઈમાં આવજો તમે બધા. હા, શું તેવા? ઇન્વિટેશન કાર્ડ મોકલાવી દઈશ. જો તું એટલું પણ ના ખમી શકે મારા માટે. પણ મોટા ભાઈને કેવી રીતે સમજાવવું વારા ઘડીએ? હા, મોટા ભાઈને બહુ ઉતાવળ છે લગ્ન કરવાની. મોટા ભાઈને લગ્ન કરાવી દે ને. મોટા ભાઈ નથી કરે એમ લગ્ન, અને એ જ તો વાંધો છે કે એમને લગ્ન કરવા નથી અને સામેવાળા બીજા વ્યક્તિને લગ્ન કરવા છે, તો એની પરિસ્થિતિ સમજી શકે એમ નથી. તો પછી તારે કહી દેવાય ને કે પહેલા તમે લગ્ન કરો પછી હું લગ્ન કરીશ. વાહ, અમેઝિંગ આઈડિયા છે. મોટા ભાઈ ક્યારેય લગ્ન કરશે નહીં અને મારા લગ્ન ક્યારેય થશે નહીં. જો મારો ભાઈ પણ મોટો છે કે નહીં, તો પહેલા મારા ભાઈએ લગ્ન કરે ને પછી હું લગ્ન કરીશ. એટલે આ રીત ચાલતી આવી છે પહેલેથી કે પહેલા મોટાના લગ્ન થાય ને પછી નાનાના. અમારામાં એવું નથી. અમારામાં મોટા લોકો લગ્ન કરતા જ નથી, નાના છોકરા જ લગ્ન કરે છે. હા જો ને, પપ્પાની વખતે એવું જ હતું. એમના મોટા ભાઈ લગ્ન કર્યા તો પત્ની છોડીને ભાગી ગઈ. એના પપ્પાની વખતે પણ એવું જ હતું. લગ્ન કર્યા તો મોટા ભાઈ ગુજરી ગયા. એટલે હવે છે ને આ ડર ને આ પરંપરા મારા મોટા ભાઈ જાળવી રહ્યા છે. લગ્ન કરવા જ નથી માંગતા. લગ્ન કરે તો એમને કંઈ થાય ને, એટલે લગ્નનો કારોબાર બધો મારી ઉપર છે. જો પ્લીઝ, હવે છે ને મારી પાસે લગ્ન કરવાનો આ એક મોકો છે જે મને જીવને આપ્યો છે. પ્લીઝ હવે છે ને આ મોકો છીનવ નહીં મારી પાસેથી. લગ્ન કરવા છે ને? હા. ચાલ લગ્ન કરાવ. અરે પણ એમ કેવી રીતે? મારી વાત તો સાંભળ. બેન, હા, મને કેમ અત્યારે અહીંયા બોલાવ્યો? ભાઈ તારી સાથે વાત કરવી હતી ને એટલે. હા, બોલ બેન, હું વાત કરવી છે. ભાઈ તને ભાભીએ વાત કરી ને? હા, મને બધી વાત કરી. તો પછી તું પપ્પાને ક્યારે વાત કરવાનો છે? પપ્પાને હા શું કહું બેન, હું પપ્પાથી બહુ ડરું છું. મને પપ્પાથી બીક લાગતી હતી એટલે તો તને કહ્યું હતું ને કે તું વાત કર. હવે તું જ આવું કહીશ તો પપ્પાને કોણ સમજાવશે? જો તને પપ્પાના સ્વભાવની ખબર છે. હે કોઈની વાતને નહીં સમજે, કોઈની ઈચ્છા મરજી નહીં જુએ. બસ પોતાને જે કરવું હશે ને એ જ કરશે. એટલા માટે મેં તને કહ્યું. હા, એક વાત કહું બેન, આ પપ્પા દેહમાંથી આવ્યા એ પહેલાં તે આ વાત કરી નાખી હોત ને તો એ લોકો અહીંયા આવીને જોઈએ ગયા હોત અને હાય પાડી દીધી હોત. એનો શું ફાયદો થાત? જો દેવાંગના ઘરે એનો ભાઈ એક જ છે અને એના ભાઈએ લગ્નની મંજૂરી આપી દીધી છે અને કહ્યું છે કે તમારે લોકો લગ્ન કરવા હોય તો જલ્દી કરી લો, કારણ કે દેવાંગ માટે ઘણી બધી છોકરીઓના માગ ઓલરેડી આવે છે અને એનો ભાઈ બહુ ઉતાવળ કરે છે. અરે તો તારે થોડુંક કહેવાય ને કે હમણાં ખમો. પણ કેટલીક વાર ખમાડું ભાઈ? આ તને વાત કરીને એને પણ 10 દિવસ થઈ ગયા છે. હવે સામેવાળો વ્યક્તિ પણ કેટલું ખમે? હા, એ વાત તારી હાચી. અને એ છોકરાને હું મળ્યો તો નથી, પણ છોકરો કેવો છે એ તો મને બોલ. ભાઈ છોકરો ઘણો સારો છે, સંસ્કારી છે, પૈસા ટકે બધું વ્યવસ્થિત છે, ભણેલો છે, પછી બીજું શું જોઈએ? એમ તો મને મારી બેન ઉપર વિશ્વાસ છે કે એની પસંદ છે ને જેવી તેવી હોય જ નહીં. પણ હવે આ તે પપ્પાને વૈસે નાખ્યા ને એ બહુ ખોટું કર્યું. તો વાત તો કરવી પડશે ને. તને તો ખબર છે ને મારી વાત એ કંઈ માને છે? પણ જો તું ઘરમાં મોટો કે ભાઈ, તું કમાઈ છે, તારો પૂરેપૂરો અધિકાર છે આ ઘર ઉપર. હજુ મારી વાત પપ્પા કદાચ ન માને, પણ તારી વાત તો પપ્પાએ માનવી જ પડશે. તું પ્લીઝ પપ્પાને આજે વાત કર ને. હા, કંઈ વાંધો નહીં, હું વાત કરીશ. પણ હા, એ દેહના વિચાર રાખે છે ને એટલે હું કેવું તને. પણ જો હું તારી જોડે જ છું, તું કાંઈ ચિંતા નહીં કરતી. પહેલાં ઉપાધિ મને એક જ વાતની છે, જો પપ્પા નહીં માને તો? તો લગભગ માની જ જાહે. હું પૂરેપૂરી કોશિશ કરીશ, તું અત્યારથી નિરાશ ના થા. કંઈ નહીં, તું વાત કરજે. એવું હોય તો હું, તું અને ભાભી આપણે ત્રણેય પપ્પા પાસે વાત કરવા જઈશું, એમને સમજાવીશું. જો સમજી જાય તો. અને તારી વાત નહીં માને તો પછી હું પપ્પાને વાત કરીશ. કંઈ વાંધો નહીં, પહેલાં હું તો વાત કરી લઉં. પણ જો હું તારી ઉપર વિશ્વાસ રાખું છું અને તારી ખુશીમાં જ મારી ખુશી છે. છોકરો તો સારો છે ને બીજું કાંઈ નથી જોવું. ભલે પૈસાવાળા હોય તોય ભલે, ના હોય તોય ભલે. છોકરો તો સારો છે, પણ પપ્પાને સારો લાગે તો ને.
હા, પપ્પાના વિચાર પાછા એવા છે. તને ખબર છે ને અહીં હુવાનો ટાઈમ કેટલો? 11-12 વાગે. કાલ સાંજે આવ્યા કે 9 વાગી ગયા, હવે હુઈ જાવ. હવે શું કરવું બોલ? જો ભાઈ કેવું તો ના જોઈએ, પણ હું અને દેવાંગ એકબીજાને સાચા મનથી પ્રેમ કરીએ છીએ, એકબીજા વગર નહીં રહી શકીએ. અને હું લગ્ન કરીશ તો એની સાથે જ. પછી પપ્પા માને કે ન માને, તો આ વાતમાં મને સપોર્ટ કરીશ ને? હા બેન, હું તારી હારે જ છું. બસ તો મેં વિચારી લીધું છે, જો પપ્પા નહીં માને ને તો હું ભાગીને લગ્ન કરી લઈશ. ભાગીને? તો શું કરું ભાઈ, મારી પાસે બીજો કોઈ રસ્તો નથી ને. હા, કંઈ વાંધો નહીં. કદાચ પપ્પા ના માને ને તમે ભાગો ને તો પણ હું સાથ આપીશ. બસ સારું, હવે જે પણ છે એ બધું પપ્પાના માથે છે. તમે એમને ગમે એટલો સારો છોકરો બતાવો ને, પણ જો એમનું મન ના હોય, એમને પસંદ ના હોય ને, તો પછી બધું વ્યર્થ છે. સાચી વાત છે તારી, પણ આ તે વાત કરવામાં છે ને બેન ખોટું નહીં લગાડતી, મોડું કરી દીધું થોડું. તારો ભાઈ સુધ પેલા વાત તો કરાય કે નહીં એકવાર? પણ હવે તું ચિંતા નહીં કરતી, હું પપ્પાને વાત કરી. હો, હવે આયા હું એકબીજાના મોગા જોવા હાટું બોલાવ્યો છે મને. હા, જે ભણવાનો હોય ભહી નાખો ને જલ્દી. પપ્પા તમારું કામ છે એટલે બોલાવ્યા છે, પણ થોડીક નિરાયત રાખો ને. એટલા બધા તમે ગરમ થાવ તો પછી વાત કેમ કરવી અમારે? હાલ નિરાત રાખી, હવે ફાટ લે મોઢામાંથી. અરે પણ છોકરાઓને આમાં હારા શબ્દ બોલતા હોય તો આ કોઈથી પ્રેમ ભર્યા શબ્દ નથી બોલતા. હવે પપ્પા મારી વાત સાંભળો તમે. હવે બેન લગ્નની ઉંમર લાયક થઈ ગઈ છે કે નહીં? હે, એ હું તું અત્યારે મને કહેશો, હું તો કીધું કહું છું કે હવે છે ને એનું જોણ ગોઠવા મળાય અને સારું મળું ગોતવામાં રહેવું ને ત્યાં હજી વરસ 1.5 વરસ વયું જાય. પણ હવે છે ને વરસ 1.5 વરસ નહીં જાય. કેમ કે નક્કી કર્યું છે? હા, જો ગમે ત્યાં નક્કી કર્યું પહેલાં હું જોઈ, બધું હું જોઈ, કેટલી જમીન છે, છોકરો કેવો છે, માણસો કેવા છે, પછી હું આ પાડી તારે જ્યાં નક્કી કરવું હોય ત્યાં કરી નાખજે. અરે પપ્પા મારી વાત સાંભળો. છોકરો છે ને અજાણ્યો નથી, સમજ્યા તમે? એટલે એમ કે ધામીની છે ને આ વરસ 1.5 વરસથી એને ઓળખે છે. હે, અરે વાહ! હા બેટા દામિની, તે છોકરો પસંદ કરી દીધો છે? હા, હા ના અરે એમાં આટલું બધું ફૂલાય શું જાશો? હા. લે છોકરો પસંદ કરી લીધો એ હું સારી વાત કહેવાય. છોડી છોકરાને પસંદ કરે હું સારું કહેવાય. અરે પણ જાણીતામાં કરે તો સારું જ ને. આપણે અજાણ્યામાં જાવું ને તો કદાચ દુઃખી થાય તો શું કરશું આપણે? અને પપ્પા તમે નિરાતે એની વાત તો સાંભળો અશોકની. હા, એણે પસંદ કર્યો છે ને એકબીજાને એ પ્રેમ કરે છે. ભાઈ હવે પ્રેમનો દીકરો થામા, ક્યાંય પ્રેમ એવું કાંઈ નથી કરવાનું. કે એ ભલે કે એ ભૂલી જાય બધે. હું કહું ને ત્યાં લગ્ન કરી નાખવાના. મેં છે ને ઓલા કરશન દાદાને કીધું છે અને એણે કીધું હતું ને છે એને હાડુભાઈનો છોકરો છે અને દેહમાં ખેતી કરે છે, 50 વીઘા પાડાના કાન જેવી જમીન છે, ત્યાં જ આપણે નક્કી કરી નાખવાનું. અરે પણ કરશન દાદામાં કઈ વેતો હશે? આ જેટલા હક પણ કરે ને બધી પાછી આવી છે. અને આમ તે જો તો સોડિયુંમાં વાક હોય તો પાછી આવે ને. અને બધીમાં વાંક હોય. પપ્પા પેલા મારી વાત સાંભળશો. હું છે તારે ખાટતું હવે. એ બે ભાઈ છે ને અહીંયા સુરતમાં જ રહે છે અને એને સારો ધંધો હાલે છે અને બીજા બધા છે એ ગામડે રહે છે. અરે સુરતમાં ને સુરતમાં હોય તો સારું જ ને. મારી દીકરીને જ્યારે મન થાય ત્યારે હું એને જોવા જઈશ. શું કરે છે દીકરા? એટલે પાછી આવે એમ ને. માં છે ને દીકરીઓને ઘરે વારે વારે જાય ને તે દીકરીઓને ભાવ તો મળી જાય, એ તરત પાછી આવે કે મારે તો જો આ સુખ સગવડ છે ને તું ન્યા જા, તું અખણી બે એમ. અરે તારે ત્યાં દીકરીનું ઘરે જવાનું જ ન હોય. લગ્ન થઈ જાય ને પછી પારકી કહેવાય. અરે પણ અત્યાર સુધી તમે એમ કહેતા હતા કે આ દામિની મોટી થઈ ગઈ છે ને એના લગ્ન કરવાના છે. હવે બિચારી ગોઈતું છે તો ત્યાં જોવામાં શું વાંધો તમારે? અરે ઈ છોકરું કહેવાય, એને હું સમજ પડે. પણ એટલે તો બિચારી કહે છે અને અશોક કહે છે કે ત્યાં જોઈએ આપણે છોકરો કેવો છે. હું છોકરો છું ને તો પછી નાના છોકરાને લગ્ન ના કરાવવાના, એને બાળ વિવાહ કહેવાય. એટલે એમ નહીં, આમ સમજમાં છોકરું કહેવાતું. ઉંમર તો થઈ ગઈ છે હવે. પપ્પા મારી વાત સમજો. હા બેટા. પપ્પા મારી વાત સાંભળો. આખી જિંદગી છે ને એને કાઢવાની હોય એટલે કેવું પાત્ર પસંદ કરવું કેવું નહીં એ એને જોવાનું હોય ને. અને
જાણીતા છોકરામાં અને અજાણ્યા છોકરામાં કેટલો ફરક છે ને હું સમજાવું. અજાણ્યો છોકરો હોય પહેલા એને જાણવો પડે, સમજવો પડે કેવો છે. તમારે 10 જગ્યાએ એના મંતવ્ય લેવા પડે કે છોકરો કેવો છે. કરો કે નહીં આ વાત? સાચી વાત દીકરા, સાચી વાત. હવે જાણીતો છોકરો હોય તો ઓલરેડી મને ખબર હોય કે કેવો છે કેવો નહીં. તમારે ખાલી છોકરાને જોવાનો છે. તમને યોગ્ય લાગે તો વાત આગળ વધારવાની અરે છે. એ છોકરા વિશે પણ તમે ઇન્ક્વાયરી કરી શકો છો ને. ઇન્ક્વાયરી એટલે એ છોકરા વિશે પણ 10 જગ્યાએ પૂછી શકો છો. અને દામિની બેટા, મને વિશ્વાસ છે કે તારા પપ્પા કોઈ દિવસ ના નહીં પાડે. કેમ કે તને પ્રેમ જ એટલો કરે છે ને. અને અશોકના પપ્પા હું કહું છું, ભાગી તો નથી ગઈ ને, ભલે ને પ્રેમ કર્યો, પણ તમારે જોવાનું ને કે ઘર કેવું છે, એના પરિવારમાં કોણ કોણ છે, એ છોકરો કેવો છે. હારી કહેવાય ઓલા રમેશભાઈના છોકરી કરતા, કે ભાગી તો નથી ગઈ ને. મને તો મારા પપ્પા પર પૂરો વિશ્વાસ છે. મેં તો એ છોકરાને કઈ પણ દીધું છે કે મારા પપ્પા મને બહુ પ્રેમ કરે છે. હા. હું ખાલી વાત કરીશ ને તે તરત માની જશે. પ્રેમ કરું છું ને એટલે જ હું કહું છું કે હું કહું ને ત્યાં તાર લગ્ન કરી નાખાય, ક્યારેય દુઃખી નહીં થાય. પપ્પા પણ એ જ તો વાત થઈ ને કે તમને એને વાત કરી અને તમે કહો કે હા વાંધો નહીં, આ છોકરો બહુ સરસ છે, તો ત્યાં તો લગ્ન કરે છે ને મારી દીકરી. હા હા આ તો ઘરે વાત કરીને એ જ સારી વાત કહેવાય. તો તમે તમે એકવાર આ છોકરાને જોઈ તો લ્યો. તમને શું વાંધો છે? આ છોકરો સારો હોય તો. બાકી આજકાલની છોકરીઓ મમ્મી પપ્પાને કહેવાય નથી રહેતી, સીધી ભાગી જાય છે, ઘરે વાતય ના કરે. તો હું એવું ના કરું. તો હા તે કાંઈ વાંધો નહીં, હા એને બોલાવી લેજો. બસ તમારી પાસે મને આવી જ આશા હતી. હા પણ હું પહેલાં જોઈ હોય ને મને એવું સારું લાગશે તો જ આ પડી હો. હા હા તમે એ છોકરાને જોઈ લેજો, હા. પછી હા પાડજો. હા અને ગામમાં કોઈ પૂછે ને તો કહેજે મેં નથી ગૂંચ્યો એમ કહેજો, મેં ગૂંચ્યો છે એમ કહેજે. હા એમ જ કે હા, હા. એમ જ કે બધા કે આમ તો ગામમાં શિખામણ આપે અને ખાટલાના અને વેજના ખાટલે જ હોય એવું થાય. હું ગામમાં શિખામણ આપ્યું કે દીકરીઓ કહે ને ન્યા ન કરાય, આપણે કેવી ન્યા કરાય. એ તમારા અહીંયા ધડપત રાખો, અમે કોઈને કાંઈ નહીં કહી. અમે એમ જ કહેવું કે દામિનીના બાપા એ જ ગોઈતું છે. હું જરાક ફોન કરી. હા બેટા જા. બસ પપ્પા, મારે છે ને તમારી પાસે આ જ આશા હતી. અશોક કામ નથી થતા બેટા તારે? એક તો છે ને આ ટાઈમે ક્યારે ફોન ના ઉપાડે. દામિનીનો ફોન? હા બોલ. આ સરપ્રાઈઝ સરપ્રાઈઝ. સરપ્રાઈઝ? ખરેખર આ તારું સરપ્રાઈઝ મને અત્યારે મોંઘું પડવાનું છે. આ મોંઘું નહીં પડે, ખુશ થઈ જઈશ. ખુશ? કેમ? એવી તે વળી શું વાત છે કે હું ખુશ થઈ જઈશ? આ વિચાર ને શું હશે? નક્કી કંઈક ફ્રેન્ડ સર્કલમાં બહાર જવાના પ્રોગ્રામનું બહાનું બનાવ્યું હશે ઘરેથી, કંઈ અને મળવાનો પ્લાન હશે. ના, એનાથી પણ મોટું. એનાથી પણ મોટું? બીજું તો કંઈક પાર્ટી હશે કોઈ જગ્યાએ જ્યાં બહાર જવાનું હશે. રહેવા દે, આ તારા કામની વાત નથી. પપ્પા સાથે વાત થઈ ગઈ છે? અરે શું વાત કરે છે તું? પપ્પાની સાથે વાત કરી નાખી? અને ગેસ વોટ, પપ્પાએ હા પાડી દીધી. પપ્પાએ હા પણ પાડી દીધી? અરે હાર્ટ એટેક આવી જશે, હાર્ટ એટેક આવી જશે. ધીમે 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 બોલ. હજુ લગ્ન કરવાના છે ને? પણ કેવી રીતે આ બધું કેવી રીતે શક્ય બન્યું? મેં પણ નહોતું વિચાર્યું. ભાઈ વાત કરવા ગયા, વાત કરી અને પપ્પાએ હા પાડી દીધી. જો પપ્પાએ આજે તને મળવા આવવાનું કહ્યું છે. આજે હા એટલે તું અને ડાયરેક્ટલી મળવા માટે બોલાવી લીધા? મળવું તો પડશે ને, પછી લગ્ન થશે ને. જો તું એક આવે તો તું અને ભાઈ ફ્રી હોય તો ભાઈ, બંને આવો તો પણ કોઈ ઇશ્યુ નથી. હું તો કહું છું કે ભાઈ આવે તો થોડું બેટર રહેશે ને. હા આમ પણ મને તારા પપ્પાની સામે આવતા પણ ડર લાગે છે. આ ખોટે ખોટું તારા પપ્પા આવ્યા અને કંઈ મને પૂછશે તો? એના કરતાં મોટા ભાઈને લઈને જ આવીશ. અને સાંભળ, હા હા હીરો જેવો તૈયાર થઈને આવજે. ઠીક છે. મારી રાણી રાહ જોઈને બેઠી હોય તો પછી હીરો જેવો શું કામ, રાજા જેવો તૈયાર થઈને આવીશ. પણ તું બધાની વચ્ચે મારી સામે તો જોઈશ ને? જોઈશ ને. હવે તો આપણે એકબીજાને જ જોવાના છે ને.
આખી જિંદગી હા અત્યાર સુધી લગ્ન કરવાના સપના જોતા હતા, હવે તો લગ્ન થઈ પણ જશે. હા જો ને, તારા પપ્પા માની ગયા છે, મારા મોટા ભાઈ માની ગયા છે, એટલે હવે મને નથી લાગતું કે બહુ વધારે રાહ જોવી પડશે. હા પણ તમે લોકો ક્યારે આવશો? હજુ તું ફોનમાં વાત કરે છે. આ ફોનમાં ને ફોનમાં લાગ્યો રહીશ કે પછી તારા ભાઈને વાત કરીને તું અહીંયા આવીશ? જો હજી તે ફોન કર્યો છે, કાંઈ વધારે સમય નથી થયો, 3 મિનિટ થઈ છે. 3 મિનિટમાં તારે ફોન પણ મૂકી દેવો છે? અરે થોડી વાર વાત કર, મજા આવે છે. અને આમ પણ તું જાણે છે ને કે તું છે ને મારો કોન્ફિડન્સ છે. આ તારી સાથે વાત કરીએ ને તો આમ એટલી બધી શું કહેવાય તાકાત, એનર્જી આવી જાય કે વાત ના પૂછ. જંગ લડવા નથી જવાનું, જોવા આવવાનું છે. હા જોવા આવવાનું છે, પણ મને થોડી ઘણી તારા પપ્પા વિશે, તારા ભાઈ વિશે વાત કરને તો શું છે કે એમની સાયકોલોજી કેવી છે એ પ્રમાણે હું કંઈક તૈયારી કરીને આવું. પપ્પા દેશી છે ઓબ્વિયસ, તો એમની સામે એવી રીતે વાત કરજે ને તો મતલબ કદાચ કે ગામડાના સવાલો પૂછશે, તારા દાદા શું કરે છે, કાકા શું કરતા હતા, કયું ગામ, કયું શહેર, તો વાત લાગી જશે. અને એટલું પ્યોર ના બોલતો, દેશી બોલજે. દેશી એકદમ કાઠિયાવાડી બોલું તો ચાલશે? ચાલશે. વાંધો નહીં, આવીશ એટલે કાઠિયાવાડી સિવાય એક પણ શબ્દ નહીં બોલું. હા સારું ચાલ ભાઈ, હું તમે લોકો આવો છો તો એની તૈયારી કરું. ભાઈ શું, થોડી વાર વાત કરને. દેવાંગ અત્યારે આવીશ કે પછી પપ્પા ના પાડે ત્યારે આવીશ? જો હું છે ને મોટા ભાઈની સાથે વાત કરી લઉં અને બધી વાતચીત થઈ જાય ને પછી તને ફોન કરીશ કે કેવી રીતે, ક્યાં અને તમે લોકો શું ગોઠવવા માંગો છો એ પ્રમાણે. શું ફાઇન, તું ભાઈ સાથે વાત કરી લે અને તમે લોકો ક્યારે આવવાના છો ને એ મને કહી દેજે. હા ઓકે ડન. મોટા ભાઈની સાથે વાત કર્યા પછી હું તને જણાવી દઈશ. જોકે મોટા ભાઈ તો આજે તો ફ્રી જ નથી, એટલે ઓફિસમાં ગયા છે. ફોન ઉપાડે તો ઠીક છે, અને ના ઉપાડે ને તો કાલનું જ રાખીએ, સાંજે વાત કરી લઈશ. બાય. સારું ચાલ બાય, ટેક કેર, લવ યુ. લવ યુ. મૂકું. હા આ દેવલો હું આમાં વાંચતો હોય છે ને એ કઈ ખબર પડતી મને કઈ દઈશ નથી વજન ઘટાડવા મોટા ભાઈ તમે અને બુક, વાવ ગ્રેટ. હા તમે ક્યારથી બુક વાંચતા થઈ ગયા? લા ભાઈ અહીંયા પડી હતી તારી હતી તું વાંચતો આમાં તું શું વાંચજો? ઘડીક એમાં લખ્યું હોય વજન ઘટાડવાના ઉપયોગો, ઘડીક એમ લખ્યું હોય કે લંબાઈ વધારવાના ઉપયોગો, આવું તું શું વાંચશો? હેલ્થ માટેનું પુસ્તક છે, તમને શું ખબર પડે આમાં? આ શારીરિક તંદુરસ્તી કેવી રીતે રાખવી એનું લખ્યું છે. અને જુઓ પાછળ સુવિચાર પણ લખ્યો છે, આપણો ફેવરિટ. યોગ્ય સમયે યોગ્ય તકને ઝડપી લેનાર વ્યક્તિને હંમેશા મહાન ગણવામાં આવે છે. જો એ વ્યક્તિ તક ચૂકી જાય તો જીવનમાં ક્યારેય પણ આગળ વધી શકતો નથી. માટે યોગ્ય સમયે મળેલી તકને ઝડપતા શીખો. કઈ સમજાણું? પતી ગયું? હા જેટલું બહુ લખ્યું મસ્ત હતું, મસ્ત હતું, સમજાઈ ગયું. હા એક કદર જ નથી તમને. હા હા આટલા સારા સારા સુવિચારો હોય છે, કદર છે? ના ના બહુ સારો હતો સુવિચાર, મેં વાંચ્યો આખો. શું હતું? એ પછી વાત હાલ ને, મારે થોડુંક બીજું કામ છે ને તારું, એટલે હું કહી દઉં. હું તને શું કહું છું, આપણે ઓલા વેલેન્જા પ્લોટ લેવાનો છે, ત્યાં જવું સાથ જોવા? તમે જોઈ આવજો, મારે નથી આવવું ત્યાં. આ પેલા દલાલો સાથેની માથાકૂટ કરવા માટે. અને વેલંજામાં શું રાખ્યું છે? હવે પાણી ખારું આવે છે, ત્યાં પ્લોટ રાખવો ને એના કરતાં અહીંયા ભલે સસ્તો મોંઘો મળે, ભાડે રહી લઈશું. બાકી ત્યાં નથી જવું. ત્યાંથી અહીંયા આવવાનું જવાનું કેટલું દૂર થશે ખબર છે? હવે પાણી ખારાનું ન જોવાનું હોય, 5 વર્ષ કેડે ત્યાં રૂપિયા આવશે, સમજો તું? 5 વર્ષ કેડે છે ને અત્યારે 3 લાખનો રાખેલો 7 લાખમાં વેચાશે. તમને જે યોગ્ય લાગે ને એ કરજો. હવે આ સુવિચાર ઉપરથી એક વાત યાદ આવી. ફોન આવ્યો હતો મને દામિનીનો, કહેતી હતી કે મારા પપ્પાને મેં મનાવી લીધા છે, તમે લોકો આવી જાઓ. ક્યાં હું મનાઈ લીધા ને આવી જાવ? મોટા ભાઈ મારે તમને છે ને દર વખતે એકની એક વાત રિપીટ કરવી પડે ને, મને જરાય નથી ગમતું. આ તો કાંઈ નહીં, તો રહેવા દે, જા, કાંઈ વાંધો નહીં. ન કરવી હોય ને વાત તો જાઓ તમ તાર. કાંઈ નહીં, તમારી રીતે લગ્ન તો થઈ ગયા છે, પરણીને ઘરે લેતો આવીશ. પછી ઇજ્જત જાય કે નામ જાય એમાં મને નહીં સંભળાવતા કે મને કાંઈ નહીં કહેતા. હા ભાઈ કે આવે હરખું. જુઓ એ છોકરી કહેતી હતી કે તમે લોકો મારા પપ્પાને આવીને મળી જાઓ. મેં બધી વાતચીત કરી લીધી છે. જો તમે કહેતા હતા કે 15 દિવસમાં બધું ગોઠવજે, એટલે બધું મેં એડજસ્ટ કરાવડાવ્યું છે.
તો હવે આજે સાંજે જવું છે ને? જઈ આવી વાત બરોબર, પણ હવે કન્ફર્મ છે ને? જો પછી ન્યા જ આવીને કઈ લપન સપન બીજી નહીં હાલે હો. પછી ન્યા જઈને એમ કે તમારા ભાઈ આમ કર્યું ને તેમ કર્યું, તો હું ન્યા સાંભળી નહીં. મારો મગજ તને ખબર છે ને. હા જ વાંધો છે. હવે સામે વાળું વ્યક્તિ આપણને પસંદ કરતું હોય તો એની સામે બાયો ચડાવવાની. બાંધતા તો મને આવડે, કે બાંધવાનું થોડી હોય મોટા ભાઈ. તમે પણ જો સાવ જો કદાચ થોડું ઘણું કે એના પપ્પા કે આવું ના કરવું જોઈએ, તમારા છોકરાએ ખોટું કર્યું છે, તો સામે તમારે થોડુંક લેટ ગો કરી દેવાનું કે હા ના જ કરવું જોઈએ ને. આજકાલના છોકરા છોકરીઓ સમજે નહીં ને આવું બધું કરી નાખ્યું. આમ જો ગોટા વાળી દેવાના. જેવી રીતે મારા સુવિચારમાં ધ્યાન નથી આપતા ને, એવી રીતે એની વાતોમાં ધ્યાન નહીં આપતા. વાત પતે. ભાઈ આ સુવિચારની વાત નથી હો, ઇજ્જતની વાત છે. ત્યાં ઘરે જ આવી છવી આપણે જોવા, અને ત્યાં જોવા જ આવી ત્યાં કોક એનો વડી લઈ બેઠો હોય છે, કોક બીજું એ છે, અને બધાની વિશે કઈ કહે તો આ તમારા લફરાવાળા કેસ હોય ને એમાં આવું જ થાય છે દાદા ભાઈ. પેલા કહે કે કાંઈ નહીં કરીને શું જ આવી, પછી કહે કે ભાઈ અમારી છોકરી પસંદ નથી, તો આપણે જ કારણ વગરનો ત્યાં ધક્કો ખાવાના, 200 રૂપિયા દેવાના, પેટ્રોલ બગાડવાનું. એ લોકોને કેને અહીંયા આવી જાય. જુઓ હવે બધું તો પોસિબલ ના બને ને. હા, જેટલું બને એટલું મેં કર્યું છે. અને આમ પણ મને લાગે છે ને ત્યાં સુધી તમને છે ને મારી વાતમાં જરા ઇન્ટરેસ્ટ છે જ નહીં. આ તમે જેને બધું પરાણનું કરી રહ્યા છો. હવે જે વસ્તુ બની નથી એના વિશે આટલું બધું નેગેટિવ વિચારો છો શું કામ? જુઓ પહેલાં તો એ છોકરી સાથે તમે આ નહોતા પાડવાના. મેં તમને મનાવ્યા કે નહીં? મતલબ મેં તમને વાત કરી, સાચે સાચી વાત જણાવી તો તમે માની ગયા કે નહીં? અરે પણ હું ના પાડું એનું ક્યાંક કારણ હોય. આ લફડાવાળી છોકરીઓ ઘરમાં ટકતી નથી. હવે તને ખબર છે આપણા ઘરમાં મેં લગ્ન કર્યા નથી. કાલ સવારે એ લગ્ન કરીને આવી છે અને 5 દી રહે ને આપણા ઘરમાં છે થોડું ઘણું એ લઈને વહી જાય, તો શું કરીશું? પણ લફડાવાળી થોડી કહેવાય. એના મમ્મી પપ્પાને મળીએ છીએ, લગ્નનું કાયદેસર જોણ કરાવીએ છીએ, કાયદેસર ફરી પાછા બીજી વાર લગ્ન કરીશું, તો લફડું ક્યાંથી આવ્યું આમાં? અરે લફડું હતું જ નહીં. તમે જેને લફડાની વાત મગજમાંથી કાઢો, એ એરરને કાઢીને પછી વાત કરશો ને તો દેખાશે કે હકીકતમાં બે પ્રેમી પંખીડાઓ છે તમારી સામે. એ બંને પ્રેમી પંખીડાઓ થનગનાટ કરી રહ્યા છે કે પ્રેમના આટલા સારા સમુદ્રની અંદર આમ ઉડી શકે. પણ નહીં, આ તમને છે ને ઉડવા માટેનું આકાશ જ નથી આપવું, એમ કહો ને. આ ધાબુ છે કેમ ઉડું? હે તું આ બધી કથા બંધ કર અને જવાનું છે ને. હું તમ તાર તૈયાર થઈ જાય, તું તૈયાર થઈને દાડું બાડું હરકું કરાય ન કરે. બાપને ગમતો હશે ને તોય નહીં ગમી. જો મને જેને શો ઓફ કરવો નથી ગમતો, હા જેવું છું ને એવું જ જઈશ એમની સામે. હા પણ હવે બધું થઈ ગયું છે તો પછી શું કામ ખોટે ખોટા શો ઓફ કરીને જવું? સુવિચાર વાંચવાના, એના કરતા સુવિચાર વાંચવાના. લઈ વાંચો, વાંચજો પાછા અને સમજજો પણ ખરા. ઉસાઈ વધારવાથી શરીરને